ડીસાના ચંદાજી ગોળિયામાં જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા। ડીસા રૂરલ પોલીસની ટીમે રવિવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે ચંદાજી ગોળિયા ગામે મહાદેવ મંદિરની બાજુમાં ઝાડ નીચે આવેલા ખુલ્લા ઓટલા પર કેટલાક શખ્સો ગાંજીપાનાથી રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે। બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર દરોડા પાડી જુગાર રમતા મુખ્ય મહેશભાઈ દીપાભાઈ ગેહલોત, કરશનભાઈ સોમાજી સોલંકી, કરશનભાઈ દરગાજી રબારી, મોકુભા જસવંતસિંહ વાઘેલા, સોનાભાઈ મસરાભાઈ ટાંક, મહેન્દ્રકુમાર મોગાજી સુંદેસા અને ગોવિંદભાઈ જગાજી સોલંકી મળી કુલ 7 શખ્સો ઝડપી પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ ₹12,620નો મુદ્દામાલ કબજે કર્યો હતો। તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ચંદાજી ગોળિયા વિસ્તારમાં અગાઉ પણ જુગાર રમતા શખ્સો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે ફરી એકવાર પોલીસે જુગાર રમતા 7 શખ્સોને ઝડપી પાડી કડક કાર્યવાહી હાથ ધરી છે। અહેવાલ અમૃત માળી, ડીસા।